ભાડા હું અહીંયા આવવાના હાલતી હોય, અહીં તમને ભૂખ લાગે તો હું તમને કદાચ ભોજન પેટે પ્રસાદ પેટે ભોજન કરાવું છું, માથું ચડતું હોય તો ચાય પીવડાવું છું, અને રાતે કદાચ મોડું થઈ ગયું હોય તો ઊંઘવું હોય તો અહીં ધાબળો અને ઓઢવાનું ને ઊંઘવાનું મળી આવે છે. આટલી સેવા ચો મળે? મળે. હું સેવા કરીને ઉપકાર નહીં કરતી તમારી પર, સેવા કરી તમને ખવડાવી અને ચા પીવડાવી હું તમારી પર કઈ ઉપકાર નહીં કરતી. જેમ કે તમે મારા દીકરા છો, તમે મારા ભક્ત છો, માને ફરજ બને છે, આ મારી ફરજ નિભાવું છું. હું કઈ નવાઈ કરતી, હું તમારું સારું કરીને કઈ નવાઈ નહીં કરતી, હું તમારું ભલું કરીને કઈ ઉપકાર નહીં કરતી તમારી પર. ચમ કે દીકરો હોય ને, જે પોતાની સંતાન હોય ને, જે પોતાનો ભક્ત હોય ને, એ માતા એની પર હંમેશા કૃપા રાખે અને એને હાચવ. કેમ કે માની જવાબદારી બને ને. આજ કોઈ દીકરાનો જન્મ કદાચ થયો હોય અને નાનપણથી જ એની આંખો ના હોય તો એની માં શું કરે છે? એની આંખો નહીં હોતી તે છતાંય તે કોઈ એને ના રાખતું હોય, પણ એને માં રાખે છે ને. કેમ કે માની ફરજ બને છે. તો મારા ધામમાં તમે આવો છો તો તમને હાચવવાના, તમારી સેવા કરવાની એ મારી ફરજ છે. એટલે હું માતા એવું કહું છું કે મારે તમારી સેવા મારા ધામ તરફથી તમારી સેવા કરાવડાવવાની છે. હવે હું તમારી જોડથી હું સેવા લઉં તો યોગ્ય ખરું? હાસું ખોટું? એટલે હું તમારી જોડથી કોઈ સેવાની આશા નહીં રાખતી. ફરજ મારી છે. તમારે જરૂર હોય ને તો તમે તમારે અહીં આવીને મને માતાને ખાલી પ્રાર્થના કરજો, ભર્યા ભંડાર છે, હું ખાલી નહીં થઉં.